મિત્રો? મજામાં? આજે આપણે હિન્દી વિષયમાં પાઠ આપણો ચોથો, બરાબર, જેનું નામ આપણને દેખાય જ છે સ્ક્રીનમાં, સોચ અપની અપની. આ વિષય ઉપર આપણે સમજવાનું છે. હવે તમને વિચાર આવશે કે સોચ અપની અપની, સોચ એટલે થાય વિચાર, અપની અપની એટલે વિચાર આપણા આપણા, બરાબર, આપણે એવો અર્થ એનો બનાવીએ, બરાબર. હવે આમાં આપણને શું દેખાય છે તો કે છે કે ચિત્રપાઠ પણ જ છે, જે આપણે પહેલો પાઠ સમજી ગયા, એ પણ તમારો કેવો હતો? ચિત્રપાઠ. હવે ચિત્રોના આધારે તમારે આ પાઠને સમજતું જવાનું છે અને એનું વર્ણન આપણે આગળ ને આગળ સમજતા જશું. પહેલાં તો તમે જુઓ કે તમને આખા ચિત્રમાં શેનું ચિત્ર દેખાય છે? ગામડાનું છે કે શહેરનું દેખાય છે? બરાબર. પછી આગળ વિચારીએ તો સવારનો સમય દેખાય છે કે સાંજનો સમય દેખાય છે? આ બધું આપણે ચિત્રની અંદર જોતું જવાનું છે, સમજતું જવાનું છે અને વાક્યને આપણે જાતે બનાવતા જવાના છે, કારણ કે આપણા પાઠનું નામ શું છે? સોચ અપની અપની, એટલે કે જેવું આપણે વિચારીએ એવા જ આપણા વિચારો. ચાલો હવે શરૂ કરીએ છીએ. यह प्रकृति की गोद में बसे एक गांव का दृश्य है. એટલે કહે છે કે પ્રકૃતિની ગોદમાં એટલે કે ખોળાની અંદર, ઈશ્વરના ખોળાની અંદર વસેલું એક આ ગામનું ચિત્ર, દ્રશ્ય એટલે કે ચિત્ર છે. સવારનો સમય દેખાઈ રહ્યો છે, બરાબર ને? પક્ષીઓ ઉડી રહ્યા છે, તો સુબહ કા સમય હે એટલે કે સવારનો સમય છે. સૂર્યોદય હો ચુકા હે એટલે કે સૂરજ ઉગી ગયો છે. પક્ષી દાના ચુગને કે લીએ ઘોંસલે સે નિકલ પડે હે, બરાબર ને? જો તમને ચિત્રમાં પક્ષીઓ દેખાઈ રહ્યા છે ઉડતા હોય એવા, એના ખોરાકની શોધમાં એ ઉડી રહ્યા છે, તો પક્ષી દાના ચુગને કે લીએ ઘોંસલે સે નિકલ પડે હે એટલે કે પક્ષીઓ દાણા ચણવા માટે, ચણવા માટે, ચુગને એટલે કે ચણવા, બરાબર, ચણવા માટે, ઘોંસલે એટલે કે એનો માળો, એના માળામાંથી નિકલ પડે હે એટલે કે નીકળી પડ્યા છે. ચરવાહે અપની ગાયે લેકર ચરાને કે લીએ નિકલ પડે હે. તમને બે એમાં શું દેખાય છે? ગાયો ચરાવનારને શું કહેવાય? હિન્દીમાં આપણે શું કહેશું? ચરવાહા, બરાબર. તો આ ચરવાહા છે, બરાબર, એ શું કરે છે? તો પોતાની ગાયો લઈને ત્યાંથી નીકળી પડ્યા છે. રાસ્તે કે નજદીક એક બગીચે કા દ્રશ્ય હે. રસ્તાની નજીકમાં જ, જે રસ્તો દેખાય છે ને એ નજીકમાં બગીચાનું દ્રશ્ય જોવા મળે છે. बगीचे में 3 बच्चे दिखाई दे रहे हैं. બગીચાની અંદર છે એ કેટલા છે બાળકો? તો કે છે કે 3 બાળકો દેખાઈ રહ્યા છે. 2 લડકિયા રંગ બિરંગી તિતલીઓ કે પીછે દોડ રહી હે. એમાં 2 છોકરીઓ દેખાય છે ચિત્રની અંદર, એ પતંગિયા, તિતલી એટલે પતંગિયા, પતંગિયાની પાછળ એને પકડવા દોડી રહી છે. એક લડકા ભી તિતલી કે પીછે દોડ રહા હે. એક બાળક, એક છોકરો પણ એ પતંગિયાને પકડવા માટે દોડી રહ્યો છે. સુબહ કા સૂર્ય पर्वत, पशु, पक्षी, घर, मंदिर, पेड़ आदि के कारण दृश्य बड़ा मनभावन लगता है. आ બધા જ ચિત્રનું વર્ણન કર્યું. એમાં શું આવ્યું તો કે છે કે સૂર્ય દેખાય છે, સવારનું ચિત્ર છે, એમાં સૂર્ય છે, પર્વત દેખાઈ રહ્યા છે, પશુ પક્ષી ગાયો
દેખાઈ રહી છે અને પક્ષીઓ ઉડી રહ્યા છે. પછી થોડા ઘર પણ દેખાય છે. ઘરની પાછળ તમને મંદિર પણ દેખાય છે. મંદિરની આજુબાજુમાં ઝાડ એટલે કે વૃક્ષો પણ દેખાઈ રહ્યા છે. તો આ બધું જ વાતાવરણ એટલે કે ચિત્ર જોઈને, આ વાતાવરણને જોઈને, આ ચિત્ર જોઈને આપણું જે મન છે એ કેવું થાય છે? ખૂબ જ આનંદિત અનુભવે છે. આગળ સમજીએ. ચિત્રના આધારે તમારે પ્રશ્નના જવાબ. હવે આ તમને જે ચિત્ર દેખાય છે એ આપણે એક વાર્તાને અનુસરીને આપણને ચિત્ર બતાવ્યા છે અને એના આપણે પ્રશ્નના જવાબ સાથે સાથે લખતા જશું. તો પહેલું ચિત્ર તમને દેખાય છે એમાં પ્રશ્ન પૂછ્યો છે, વ્યાપારી ક્યાં લે જા રહા હે. એટલે પ્રશ્ન એવો પૂછે છે કે વેપારી જે છે એ શું લઈને જઈ રહ્યો છે. તમને યાદ હોય તો બેટા આપણે ટોપીવાળાની અને વાંદરાની વાર્તા આપણે સમજી ગયા છીએ, બરાબર? તો આ વાર્તાના અનુસંધાને આપણે આ પ્રશ્નને જવાબને કમ્પ્લીટ કરતા જશું. તો પ્રશ્ન એવો છે કે વ્યાપારી ક્યાં લે જા રહા હૈ. તો વ્યાપારી શું લઈને જઈ રહ્યો છે? तो उसमें हम लिखेंगे व्यापारी टोपिया ले जा रहा है. એટલે કે વ્યાપારી જે છે, વેપારી છે એ ટોપીઓને લઈને જઈ રહ્યો છે. બીજો પ્રશ્ન છે, વ્યાપારી ટોકરી કહાં રખતા હૈ. એટલે એમાં એવું સમજાવવા માંગે છે કે જે વેપારી છે એ ટોકરી એટલે ટોપલી એને ક્યાં રાખે છે. તો उसमें हम उत्तर लिखेंगे व्यापारी टोकरी पेड़ के नीचे रखता है. इसके बाद का प्रश्न है पेड़ के ऊपर कौन है. तो प्रश्न एवो पूछवा मांगे छे कि झाड़ ऊपर कौन देखाई रह्યું છે. तो उसमें हम लिखेंगे पेड़ के ऊपर बंदर है. आगे का प्रश्न है बंदरों ने टोपिया का क्या किया. એટલે કે છે કે વાંદરાઓ હતા, બંદરો એટલે કે વાંદરાઓ, એણે ટોપીઓનું શું કર્યું? તો એમાં લખશું આપણે उसमें हम लिखेंगे बंदरों ने टोपिया पहन ली. એટલે શું કર્યું? બધા જ વાંદરાઓએ શું કર્યું હતું? ટોપી પહેરી લીધી હતી. उसके बाद का प्रश्न है व्यापारी ने क्या किया. એટલે કે વેપારીએ શું કર્યું? तो हम उसमें लिखेंगे व्यापारी ने अपनी टोपी उतार कर नीचे फेंक दी. એટલે વેપારીએ પોતાની टोपी उतारीने नीचे फेंकी दीधी. उसके बाद का प्रश्न आता है बंदरों ने टोपिया क्यों फेंक दी. એટલે વાંદરાઓએ પણ ટોપી શું કામ ફેંકી દીધી? तो हम उसमें लिखेंगे बंदरों ने व्यापारी की नकल करके अपनी टोपिया फेंक दी. એટલે વાંદરાઓએ વેપારીની નકલ કરીને પોતાની ટોપીઓને ફેંકી दीधी. आगे उसके बाद का प्रश्न है व्यापारी क्या कर रहा है. तो उसमें हम लिखेंगे व्यापारी टोपिया बटोर रहा है. એટલે કે વેપારી ટોપીઓને બટોર એટલે કે ભેગી કરી રહ્યો છે, બરાબર. ચલો હવે આપણે પછીનું તમને ચિત્ર દેખાય છે એ ચિત્ર પાછું સમજવાનું છે અને વાક્ય બનાવવાના છે. તો ચિત્ર છે
उसमें हम देखते हैं क्या है चित्र में। चलो, चित्र में पेड़ और पौधा दिख रहे हैं, એટલે કે ચિત્રની અંદર પેડ એટલે કે વૃક્ષો અને નાના નાના શું દેખાઈ રહ્યા છે? કોને ખ્યાલ છે? વેરી ગુડ, પેડ ઓર પૌધા, પૌધા એટલે કે છોડ. સરસ. એટલે ચિત્રની અંદર આપણને મોટા મોટા વૃક્ષો અને નાના નાના છોડવાઓ જોવા મળે છે. હરી ઘાસ બી હે એટલે કે લીલું ઘાસ પણ દેખાઈ રહ્યું છે. દૂર દૂર 3 પહાડ ખડે હે એટલે કે બહુ દૂરથી જોતા કેટલા પહાડ દેખાય છે? તો કહે છે કે 3 પહાડ જોવા મળે છે. ઉપર ખુલ્લા આકાશ દીખ રહા હૈ. ઉપરની તરફ તમે જોશો ને તો આકાશ કેવું છે? એકદમ ખુલ્લું જોવા મળે છે. એક ફિસલન પટ્ટી હે. ફિસલન પટ્ટી એટલે બધાને ખબર છે, ચિત્રમાંથી તો ખબર પડી જ જાય બેટા. વેરી ગુડ. ફિસલન પટ્ટી એટલે થાય લપસ્યું. તો એ લપસ્યું આપણને જોવા મળે છે. ફિસલન પટ્ટી કી દૂસરી ઓર સીડી હે એટલે કે જે લપસ્યું છે એની બીજી બાજુ શું દેખાય છે તમને? ચડવાની સીડી. બરાબર. फिसलन पट्टी के ऊपर से लड़की फिसल रही है એટલે કે એ લપસ્યામાંથી એક છોકરી છે એ લપસી રહી છે. फिसलन पट्टी के पास एक लड़का खड़ा है એટલે કે લપસ્યાની બાજુમાં એક છોકરો ઊભો છે. ખડા એટલે ઊભો છે. દોનો ભાઈ બહેન ખુશ હૈ એટલે કે એ બંને ભાઈ બહેનો કેવા છે? એકદમ ખુશીમાં છે. બરાબર. ચાલો આગળ સમજીએ. હવે આ વાર્તા પણ તમે જોઈ ગયા છો. ચિત્ર ઉપરથી તમારે વાર્તા બનાવવાની છે અને એને સમજતું જવાનું છે. બરાબર. તો ચિત્ર ઉપરથી ખબર તો પડી જ ગઈ હશે કે 2 બિલાડીની વાર્તા ખ્યાલ આવે છે, ખરું ને? તો આમાં આપણે જોઈએ, વાર્તાને સમજતા જશું, ચિત્રને અનુસંધાને. તો પહેલું ચિત્ર છે એ તમને દેખાઈ રહ્યું છે. બરાબર. તો ચિત્રને જોઈ અને હું અહીંયાથી વાર્તા સંભળાવું છું, તે તમે સાંભળતા જજો બેટા. એક બાર કી બાત હે 2 બિલ્લીયાં થી એટલે કે એક વખતની વાત છે, 2 બિલાડીઓ હતી, એક સફેદ ઓર એક કાલી. 2 કેવી હતી? એક સફેદ કલરની અને એક કાળા કલરની. દોનો કો ભૂખ લગી. બંનેને કેવું લાગ્યું? તો કે છે બહુ જ ભૂખ લાગી હતી. ઉન્હે એક રોટી મિલી. એમાં એને એકને રોટી એટલે કે રોટલી મળી ગઈ. વે એક રોટી કે લીએ ઝગડને લગે. એ લોકોએ શું કર્યું? એક રોટલી માટે બંને શું કરવા માંડ્યા? ઝઘડો કરવા માંડ્યા. ઝગડને એટલે કે ઝઘડો કર્યો એટલે ઝગડને લગી, ઝઘડો કરવા માંડી. ઇતને મેં એક બંદર આયા. એટલી વારમાં જ એક વાંદરો આવ્યો. વહ તરાજુ લાયા એટલે શું લાવ્યો? એ ત્રાજવું. તરાજુ એટલે કે ત્રાજવું. એ ત્રાજવું લઈ આવ્યો. उसने रोटी के 2 टुकड़े किए. એણે રોટલીના કેટલા કટકા કર્યા? 2 એટલે 2. વેરી ગુડ. उसने रोटी के 2 टुकड़े किए એટલે કે એણે રોટલીના કેટલા? 2 કટકા કરી નાખ્યા. उसने ટુકડે તરાજુ મેં રખ દિए. હવે એણે જે 2 ટુકડા હતા એ તરાજુ એટલે કે ત્રાજવાની અંદર રાખી દીધા. તરાજુ કા એક પલડા ભારી થા. તરાજુ એટલે કે ત્રાજવાનું જે એક પલ્લું હોય ને, બરાબર, બંને બાજુનો, એમાં એક પલડું એટલે કે એક પલ્લું જે હતું એ કેવું હતું? વજનવાળું. ભારી એટલે કે વજનવાળું હતું. તો દૂસરા હલકા એટલે કે બીજી બાજુનું કેવું હોય? હળવું હોય.
બરાબર ને? તમે શાક જોવો છો, શાકવાળા શાક વેચતા હોય તો એની પાસે ત્રાજવા હોય, એટલે આપણે જેટલું 500 ગ્રામ લેવું છે શાક કાંઈ, બરાબર? તો એ શું કરે, એનો વજન કરે, પછી એક બાજુ વજનને મૂકે, 500 ગ્રામ લખેલું હોય એવું, અને બીજી બાજુના પલડામાં શું મૂકે, આપણે જે શાક લીધું છે એ. તો એવી જ રીતે આ વાંદરાએ શું કર્યું, બે બાજુ મૂકી દીધું, બરાબર? એટલે એમાં શું થયું, એક બાજુનું જે પલડું હતું, બરાબર, એ કેવું હતું, વજનવાળું, અને એક બાજુનું હળવું હતું. ઉસને ભારી પલડે કે ટુકડે में से थोड़ा सा टुकड़ा तोड़ कर खा लिया, એટલે કે જે વજનવાળો હતું જે પલ્લું, એનાથી જે રોટલીનું કટકું હતું ને એમાંથી એક બટકું ટુકડો એટલે કે એક બટકું તોડીને એણે મોઢામાં મૂકી દીધું. इस तरह उसने सारी रोटी खा ली. હવે પાછું એ ત્રાજવામાં તોલ્યા કરે, એટલે વળી પાછું વજનને વધારે થાય, એટલે એ બાજુનો કટકો ખાઈ લે, વળી પાછું વજન કરે તો એ બાજુનું વજન થાય, એટલે એ બાજુનો કટકો કાઢીને ખાઈ લે. આમ કરતાં એણે આખી રોટલી શું કરી દીધી, ખાઈ ગયો. દોનો બિલ્લીઓ કો ક્યાં હુઆ, બહુત પછતાવા હુઆ. એટલે બંને બિલાડીઓને શું થયું, ખૂબ જ પસ્તાવો થયો, કારણ કે ઝઘડો કર્યો ને બંનેએ, રોટલી મળી અને રોટલી તો એના ભાગમાં આવી જ નહીં, બરાબર ને? તો આ જે વસ્તુ છે એને આપણે શું કરવું જોઈએ કે જ્યારે બે લોકો ઝઘડ કરતા હોય, બાજતા હોય, ઝઘડો કરતા હોય તો એમાં ત્રીજો જણો છે ને ફાવી જાય, એવી કહેવત છે, બરાબર? તો આપણે ક્યારેય ઝઘડો કરવો જોઈએ નહીં, અને હંમેશા એક સાથે હળી મળીને રહેવું જોઈએ. આપણે જેવું વિચારીએ, બરાબર, એવું જ આપણે કરીએ. આપણા પાઠનું આ ચિત્રપાઠમાંથી જ આપણે આ બધી માહિતી લેવાની હતી, બરાબર? હવે આપણે મળીશું આગળના પાઠમાં. અહીંયા તમારો આ પાઠ ચિત્રપાઠ કયો, સોચ અપની અપની, એટલે કે વિચારો આપણા આપણા, એ શું કરીએ છીએ, અહીંયા પૂર્ણ કરીએ છીએ.